વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે JEE માં MCQ નંબર 24 સુધી ગણ્યા હતા. નેક્સ્ટ MCQ છે જે ખૂબ અગત્યનો છે. એમાં કીધું જો x વાસ્તવિક હોય તો 3x2 9x 17 upon 3x2 9x 7 ની મહત્તમ કિંમત ખાલી જગ્યા ઓપ્શન આપ્યો એ 1/4, B 41, C 1 અને D 17/7. તો હવે પહેલા હું અહીંયા આપણને f of x આપ્યું છે વિધેય, એનું મહત્તમ મૂલ્ય મેળવવું છે. f of x is equal to 3x2 9x 17 upon 3x2 9x 7. હું આનું પહેલા થોડું સાદુરૂપ આપું. જુઓ કઈ રીતનું સાદુરૂપ આપું. અહીંયા આગળ 17 છે, આખો છેદ છે એ અંશમાં સેટ થાય છે, તો એ પહેલા સેટ કરીએ. એટલે f of x is equal to 3x2 9x 7 10 લખાય. અહીંયા આગળ 17 ના ભાગ પડ્યા 7 10 એના છેદમાં 3x2 9x 7. તો અહીંયા આગળ આ પદ જે છે એના છેદમાં અને 10 ના છેદમાં એટલે સેપરેટ. તો 3x2 9x 7 upon 3x2 9x 7 plus 10 upon 3x2 9x 7. તો આ કેન્સલ થઈ જશે એટલે 1. f of x is equal to 1 plus 10 upon 3x2 9x 7. હવે જુઓ મહત્તમ કિંમત મેળવવી છે. મહત્તમ કિંમત મેળવવી હોય તો આપણે શું કરીએ, વિધેય છે એનું બે વખત વિકલન કરીએ અને પછી f prime of x બરાબર 0 લઈ નિર્ણાયક સંખ્યા મેળવવી નામાં મૂકીએ. તો હવે અહીંયા આગળ જો હું તમને નવી આજે આપણને દેખાય છે ને 1 10 ના છેદમાં આ એક વિધેય આપ્યું છે. તો હું આને આમ લખી શકું કે f of x is equal to 1 plus 10 upon g of x, જ્યાં g of x is equal to 3x2 9x 7 લીધા છે આપણે. એટલે આના બરાબર g of x લીધો. હવે જુઓ આનું મૂલ્ય મહત્તમ મેળવવું હોય તો આ g of x છે એ જેમ નાનો હશે એમ આ મોટું બનશે. 10 ના છેદમાં g of x, તો g of x જેમ ન્યૂનતમ એમ f of x કેમ થાય મહત્તમ. તો આપણે હવે આ જે g of x છે એને આપણે વિધેય લઈએ. જો g of x એ ન્યૂનતમ મળે તો f of x કેવું થાય મહત્તમ બને. તો f of x ને મહત્તમ લાવવા માટે આપણે g of x ને ન્યૂનતમ બતાવવું પડે. તો અત્યારે આપણું વિધેય આ લઈ લઈએ આપણે. g of x is equal to 3x2 9x 7. તો આ વિધેય થયું. હવે આનું બે વખત વિકલન કરીએ. g prime of x is equal to કેટલા આવશે 6x 9. બીજી વખત વિકલન કરીએ. g double prime of x is equal to 6. હવે પહેલી વખત વિકલન જે છે એના બરાબર 0 લઈ લઉં એટલે g prime of x is equal to 0. તેથી કેટલા છે g prime of x 6x 9 is equal to 0. તો 6x is equal to -9 પહેલી વેલ્યુ જશે. તો x is equal to -9/6 એટલે 3 વડે ભાગાશે 3 ના છેદમાં 2. તો x બરાબર કેટલું મળ્યું -3/2. x કેટલો મળ્યો -3/2. હવે એ કિંમત ક્યાં મૂકવાની છે આપણે ડબલ પ્રાઇમમાં. તો તેથી g ડબલ પ્રાઇમ ઓફ -3/2 ઇઝ ઇક્વલ ટુ 6. જો અહીંયા x નથી અસલ પદ છે તો 6 પોતે જ રહેવાનું. તો એને કેવું કહેવાય ગ્રેટર ધેન 0. તેથી x બરાબર -3/2 માટે g of x એ ન્યૂનતમ મળે. તો જો g of x ન્યૂનતમ મળતું હોય ત્યારે f of x કેવું થાય મહત્તમ. તેથી x બરાબર -3/2 માટે f of x કેવું થઈ જશે મહત્તમ મળે. તો તેથી મહત્તમ મૂલ્ય f of x નું મહત્તમ મૂલ્ય કેટલું થાય
મહત્તમ મૂલ્ય અથવા કિંમત f of -3/2 એટલે કે અહીંયા આગળ કિંમત મૂકવાની છે વિધેયમાં f of x is equal to 1 plus 10 upon 3x² plus 9x plus 7 એમાં x બરાબર -3/2 મૂકવાના છે એટલે 1 plus 10 upon 3x² 3x² x² એટલે આનો વર્ગ 9 ના છેદમાં 4 plus 9 into x -3/2 plus 7 તો 1 plus f of -3/2 is equal to 1 plus 10 upon અહીંયા આગળ કેટલા આવશે 27 ના છેદમાં 4 minus 27 ના છેદમાં 2 plus 7 તો આનો લસા લઉં તો 1 plus 10 ના છેદમાં કેટલા આવશે જુઓ 4 નો લસા આવશે અહીંયા એટલે અહીંયા આગળ 2 વડે ગુણવા પડશે 2 તો છે એટલે 2 વડે ગુણાવો એટલે 27 minus 54 પ્લસ અહીંયા 4 વડે ગુણાવો એટલે 28 અને આખાના છેદમાં 4 છે એ ક્યાં જશે છેદનો છેદ અંશમાં એટલે into 4 તો જુઓ તો જોઈએ કેટલા મળે છે 1 plus 14 છેદમાં 27 ને પ્લસ 28 એટલે 55 55 minus 54 એટલે 1 તો અહીંયા આવશે 40 ના છેદમાં 1 એટલે 40 તો 1 plus 40 એટલે કેટલા થયા 41 તો f of x નું એટલે કે આ વિધેયનું મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું આપણને 41 ઓકે નેક્સ્ટ MCQ જોઈએ ના પછી MCQ નંબર 26 એમાં કીધું છે વિધેય g of x = x/2 2 x નું સ્થાનીય ન્યૂનતમ એ x બરાબર ખાલી જગ્યા આગળ મળે એટલે આનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે x ની કઈ કિંમત માટે મળે છે ઈ આપણે જોવાનું છે તો g of x = આપણને આપ્યું છે 2/x plus x/2 સોરી x/2 plus 2/x plus 2/x તો પહેલી વખત વિકલન g' of x = x/2 નું થશે 1/2 પછી 2 અચળ છે અને 1/x નું થાય -1/x². 1/x નું કેટલું થશે -1/x². તો g' of x કેટલું મળ્યું 1/2 -2/x². વળી પાછું વિકલન એટલે g" of x is equal to 1/2 નું 0 પછી -2 અચળ અને 1/x² નું -2/x³ થશે. 1/x² નું કેટલું થાય -2/x³. તો g" of x is equal to plus 4/x³. આ મળ્યું ડબલ પ્રાઇમ. હવે g' of x બરાબર 0 લેતા હવે g' of x બરાબર 0 એટલે આના બરાબર 0 એટલે 1/2 -2/x² is equal to 0. આ માઈનસ પહેલી બાજુ જોવા દો તો 1/2 is equal to 2/x². તો જુઓ તો જે આ x² અહીંયા ગુણાશે આ બે પહેલી બાજુ તો જેથી x² is equal to 2 સોરી x² is equal to કેટલા થશે 4. બે બાજુ વર્ગમૂળ લઉં તો x બરાબર ±2. x ની બે કિંમત મળી. હવે કઈ કિંમત માટે મહત્તમ મળે ને કઈ કિંમત માટે સ્થાનિક ન્યૂનતમ મળે એ આપણે જોઈએ. તો પહેલા x બરાબર 2 માટે જોઈએ. x બરાબર 2 માટે g" of 2 is equal to g" of 2 અહીંયા મૂકીએ એટલે 4/2 નો ક્યુબ એટલે 4/8 is equal to 1/2 greater than 0. તેથી x બરાબર 2 માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. હવે x બરાબર -2 માટે જોઈએ. x બરાબર -2 માટે તો g" of -2 is equal to 4/-2 નો ક્યુબ. હવે 4/-2 નો ક્યુબ કેટલો થાય -8 એટલે -1/2 less than 0. તેથી x બરાબર -2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો આપણી પાસે પ્રશ્ન શું છે તો કે x ની કઈ કિંમત આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કઈ કિંમત આગળ x બરાબર 2 માટે એટલે જવાબ આવશે a x બરાબર 2 માટે. ઓકે નેક્સ્ટ MCQ જોઈએ. એના પછી MCQ નંબર 27 એમાં કીધું છે y is equal to x² - 5x + 6
વક્ર પરના 2,0 અને 3,0 બિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો કોણ ખાલી જગ્યા. તો હવે બે સ્પર્શક છે વક્રને, તો એમના વચ્ચેનો ખૂણો મેળવવો હોય સ્પર્શક વચ્ચેનો, એટલે કે બે રેખા વચ્ચેનો ખૂણો. તો બે રેખા વચ્ચેનો ખૂણો કઈ રીતે મળશે? બેના ઢાળ જોશે, m1 અને m2. તો બે બિંદુ આગળ સ્પર્શકના ઢાળ મેળવીએ તો એના માટે પહેલા dy/dx મેળવવું પડશે. તો y x2 5x 6. ચલો dy/dx માટે dy/dx 2x 5. હવે પહેલા જોઈએ 2,0 આગળ ઢાળ. 2,0 આગળ ના સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ એને આપણે m1 કહીએ. તો m1 dy/dx of 2,0 x બરાબર કેટલા લેવાના છે? 2. ઓકે, 2 * 2 -5 -1. એટલે m1 મળ્યું -1. તથા 3,0 આગળ ના સ્પર્શકનો ઢાળ. તો 3,0 આગળના સ્પર્શકના ઢાળને આપણે m2 કહીએ. તો m2 બરાબર dy/dx of 3,0. તો x બરાબર 3 લેવાના. 2 * 3 -5 = 1. therefore m2 = 1. m2 = 1 મળ્યું ને m1 = -1. તો સીધું દેખાય કે બેનો ગુણાકાર -1 મળશે. અહીં m1 * m2 = -1 * +1. therefore m1 * m2 = -1. જો બે સ્પર્શક એટલે કે બે રેખા વચ્ચેના ખૂણો, એમાં બે રેખાનો ઢાળ નો ગુણાકાર જો -1 મળે તો બે રેખા પરસ્પર કેવી હોય? લંબ. તેથી બંને સ્પર્શકો પરસ્પર લંબ છે. તેથી સ્પર્શકો વચ્ચેનો કોણ ખૂણો આલ્ફા કેટલું થશે? π/2. જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. એના પછી MCQ નંબર 28. એમાં કીધું છે એક ત્રિકોણાકાર બગીચાની બે બાજુઓ, એક ત્રિકોણાકાર બગીચો છે એની બે બાજુઓ તારની વાડથી બંધ કરેલી છે. એટલે તાર છે એના દ્વારા બે બાજુ બંધ કરેલી છે અને ત્રીજી બાજુએ સુરેખ નદી કિનારો છે. સુરેખ નદી કિનારો એટલે કે સીધી લાઈન છે, નદી છે. તારની બંધ કરેલી દરેક બાજુની લંબાઈ x છે. એટલે જે તારની વાડ બાંધીએ છીએ એની લંબાઈ કેટલી છે? x. તો બગીચાનું મહત્તમ ક્ષેત્રફળ મેળવો. હવે જો અહીં આગળ હું દોરું છું બગીચો ત્રિકોણાકાર, એટલે આ ત્રિકોણાકાર બગીચો છે. બરાબર. તો અહીંયા આગળ આ જે છે સીધી સુરેખ નદી છે, સુરેખ નદી કિનારો. આ સુરેખ નદી કિનારો છે એટલે ત્યાં આગળ તારથી વાડ બાંધવાની જરૂર નથી. એટલે બાકીની બે સાઈડ જે છે ત્યાં આપણે તારની વાડથી બંધ કરીએ છીએ. તો એ ધારો કે B અને C છે એની લંબાઈ અને એમની વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો જ્યારે બે પાસેની બાજુની લંબાઈ આપી હોય અને એમના વચ્ચેનો ખૂણો આપ્યો હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું છે? A = 1/2 B * C, બે બાજુની લંબાઈ sin આલ્ફા. આ સૂત્ર યાદ રાખજો. જ્યારે બે બાજુ પાસેની બાજુઓની લંબાઈ આપી હોય અને એમના વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ A = 1/2 B * C sin આલ્ફા થશે. અહીંયા આગળ B અને C બરાબર x લેવાનું કીધું છે આપણને. ધારો કે ત્રિકોણ ABC માં અહીંયા સીધું આકૃતિ પરથી લખીએ એટલે ત્રિકોણ ABC માં B = x તથા C = x તથા ખૂણો A જે છે એ આલ્ફા છે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તેથી ત્રિકોણાકાર બગીચાનું
ક્ષેત્રફળ a બરાબર 1/2. હવે b બરાબર કેટલા છે તો કે x ઇન્ટુ c બરાબર કેટલા છે x ઇન્ટુ sin આલ્ફા. તો અહીંયા આગળ વિધેય આપણને મળ્યું a is equal to 1/2 x square into sin આલ્ફા. હવે અહીંયા આગળ જુઓ x છે એ તો અચળ છે કેમ કે બાજુની લંબાઈ છે એ તો અચળ કરી દીધી. તો આલ્ફા ખૂણો છે એ આપણે આલ્ફાની સાપેક્ષે વિધેયનું વિકલન લેવું પડશે. તો dA by d alpha is equal to 1/2 into x square. sin alpha નું થશે cos alpha. બીજી વખત વિકલન જોઈએ dA by d square a by d alpha square is equal to 1/2 x square. sin alpha cos alpha નું થઈ જશે પાછું minus sin alpha. હવે પહેલી વખત વિકલન જે છે dA by d alpha is equal to 0. નિર્ણાયક સંખ્યા માટે dA by d alpha is equal to 0. તેથી x square by 2 cos alpha is equal to 0. હવે x square by 2 પહેલી બાજુ છે એટલે 0 તો cos alpha બરાબર 0. તેથી cos alpha is equal to 0. તો cos alpha 0 ક્યારે થાય જ્યારે alpha બરાબર pi/2 હોય. તેથી alpha બરાબર pi/2. તો alpha બરાબર pi/2 છે એ બીજી વખત વિકલન છે એમાં મૂકીએ એટલે કે d square a by d alpha નો સ્ક્વેર ઓફ alpha is equal to pi/2. તો is equal to અહીંયા આગળ minus x square by 2 sin pi/2. તો કેટલું મળશે minus x square by 2 sin alpha is equal to 1 એટલે minus x square by 2. તો કેવું થયું લેસ ધેન 0. હવે લેસ ધેન 0 થયું એટલે કે તેથી alpha is equal to pi/2 માટે ત્રિકોણકાર બગીચાનું ક્ષેત્રફળ મહત્તમ થાય. તો એ ક્ષેત્રફળ મહત્તમ થાય તો એ ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે. તો તેથી મહત્તમ ક્ષેત્રફળ a બરાબર 1/2 x square into sin alpha. હવે alpha બરાબર કેટલું લેવાનું તો કે તેથી a of pi/2 is equal to 1/2 x square sin pi/2. હવે sin pi/2 1 તેથી a of pi/2 એટલે કે મહત્તમ ક્ષેત્રફળ કેટલું મળ્યું x square by 2. એટલે જવાબ આવશે C. ઓકે નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 29 એમાં કીધું છે વિધેય f of x is equal to tan inverse of sin x plus cos x. એ ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. તો વિધેય આપ્યું છે f of x is equal to tan inverse of sin x plus cos x. તો હવે વધતા ઘટતા વિધેય માટે આપણે શું જોઈએ તો કે એક વખત વિકલન કરીએ. જો f' of x છે એ 0 કરતા મોટું મળે તો વધતું વિધેય ને 0 કરતા નાનું મળે તો ઘટતું વિધેય. તો f' of x is equal to 1 upon tan inverse x નું કેટલું થાય 1 upon 1 plus x square. તો 1 upon 1 plus x એટલે કેટલું છે sin x plus cos x નો સ્ક્વેર into d by dx of પાછું આનું વિકલન થશે sin x plus cos x. તો f' of x is equal to 1 upon 1 plus આનો વર્ગનું વિસ્તરણ આપી દઈએ આગળ. તો sin square x plus 2 sin x into cos x plus cos square x into હવે આનું વિકલન કેટલું થાય તો કે sin નું થશે cos x પછી cos નું થાય minus sin x એટલે cos x minus sin x. તેથી f' of x is equal to cos x minus sin x upon 1 plus sin square x plus cos square x. મૂળભૂત નિત્યસમ તો આ નિત્યસમ છે sin square x plus cos square x is equal to 1. તો 1 plus 1 2 plus 2 sin x into cos x એટલે sin 2x. તો આ મળ્યું આપણને f' of x. હવે ક્યાં અંતરાલમાં વધતું વિધેય તો આપણે f ને કેવું લેવાનું છે વધતું લઈ લેવાનું છે. અહીં f એ વધતું વિધેય હોય તો f' of x કેવું થાય greater than 0. f' of x greater than 0 એનો મતલબ આ greater than 0. તેથી cos x minus sin x upon 2 plus sin 2x greater than 0. હવે તમે જોઈ શકો કે sin નો વિસ્તાર કેટલો -1 થી 1.
તો 2 પ્લસ sin x તો એ ઓલવેઝ ધન મળવાનું છે, પરંતુ સોરી અહીં 2 પ્લસ sin 2x ગ્રેટર ધેન 0 હોવાથી cos x માઈનસ sin x પણ ગ્રેટર ધેન 0 થશે. જુઓ અંશ અને છેદ બે ધન હોય તો ગ્રેટર ધેન 0 મળે અને બે ઋણ હોય તો ગ્રેટર ધેન 0 મળે. પણ અહીંયા આગળ છેદ તો ઓલરેડી આપણને ગ્રેટર ધેન 0 આપ્યું છે, તો અંશ ગ્રેટર ધેન 0 લેવું પડે. તો તેથી cos x માઈનસ sin x ગ્રેટર ધેન 0. તો sin x ને પેલી બાજુ લઈ જાઓ એટલે cos x ગ્રેટર ધેન sin x બસ. હવે સીધા ઓપ્શનમાં આવી જાઓ કે sin x નું મૂલ્ય છે એ cos x ના મૂલ્ય કરતા નાનું કયા અંતરાલમાં મળે, અથવા તો cos x નું મૂલ્ય છે એ sin x કરતા મોટું કયા અંતરાલમાં છે. તો કે 0 થી π/2. અહીંયા આગળ અંતરાલ દોરીએ આપણે. જુઓ આ એકમ વર્તુળ છે. અહીંયા આગળ 0,1 સોરી 1,0 cos નું મૂલ્ય 1 અને sin નું 0. પછી અહીંયા આગળ 0,1 અહીંયા વચ્ચે આવશે 1/√2, 1/√2. પછી અહીંયા આવશે 30 √3/2, 1/2. અને અહીંયા આવશે 1/2, √3/2. તો તમે જુઓ તો cos નું મૂલ્ય પહેલા 0 આગળ 1 હતું અને π/2 આગળ 0 થઈ ગયું. ત્યારે વચ્ચે તમે જુઓ ને તો sin નું મૂલ્ય 0 થી લઈ અને 1/2 સુધી cos કરતા નાનું છે. 0 થી π/2 સુધી સોરી π/4 સુધી. અહીંયા આગળ π/4 છે. તો sin નું મૂલ્ય છે એ cos કરતા નાનું છે ક્યાં 0 થી π/4 સુધી. પણ 0 થી π/2 માં નથી એટલે પેલો ઓપ્શન આવશે નહીં. પછી બીજું કીધું -π/2 થી π/2. -π/2 અહીંયા હશે અને +π/2 અહીંયા હશે. તો અહીંથી અહીંયા સુધીમાં ક્યાંક cos મોટું હશે તો ક્યાંક sin મોટું હશે એટલે ઈ પણ ના આવે. પછી C ઓપ્શન કીધું છે π/4 થી π/2 એટલે અહીંયા આગળ આ π/4 થી π/2. તો અહીંયા આગળ જુઓ તો sin નું મૂલ્ય મોટું છે, cos કરતા sin નું મૂલ્ય મોટું એટલે આ ઓપ્શન પણ નહીં આવે. તો બાકી રહ્યું -π/2 થી એટલે કે અહીંથી -π/2 થી π/4. તો અહીંયા આગળ cos નું મૂલ્ય કેટલું હોય 0,-1 એટલે cos નું 0 અને sin નું -1. તો cos છે એ ચોથા સરળમાં કેવું છે ધન અને sin ઋણ છે. તો cos ઓલરેડી ચોથા સરળમાં તો મોટું છે, પછી 0 થી π/2 માં π/4 માં પણ મોટું છે એટલે જવાબ આવશે -π/2 થી π/4. એટલે અહીંથી પછી ઓપ્શનમાં જતું રહેવાનું. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. નેક્સ્ટ MCQ નંબર 30. એમાં કીધું છે y(n) = a(n - 1) x વક્ર માટે અવાભિલંબની લંબાઈ કોઈ પણ બિંદુએ અસળ છે. અવાભિલંબની લંબાઈ કેવી કીધી છે? અસળ છે. તો n ની ચોક્કસપણે કિંમત ખાલી જગ્યા થશે. તો n ની કિંમત મેળવવાની કીધી છે. તો y વિધેય આપ્યું છે y(n) = a(n - 1) x. હવે અવાભિલંબની લંબાઈ એટલે આપણે આગળ ભણી ગયા કે mod y dy/dx. અવાભિલંબની લંબાઈ mod y dy/dx. તો એના માટે dy/dx મેળવીએ પહેલા. તો અહીંયા વિકલન કરી x ની સાપેક્ષે તો ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો અને y નું પાછું dy/dx = a(n) અસળ છે એટલે એમનામ આવશે x નું થઈ જશે 1. હવે dy/dx ને કરતા બનાવીએ તો તેથી dy/dx = a(n - 1) છેદમાં n * y(n - 1). આ મળ્યું dy/dx. હવે અવાભિલંબની લંબાઈ તેથી અવાભિલંબની લંબાઈ = mod y dy/dx. તો કિંમત મૂકીએ mod y ની કિંમત કેટલી છે? y(n) આપ્યું છે તો y આમનામ રાખશું આપણે. y dy/dx કેટલું મળ્યું? a(n - 1) / n * y(n - 1). તો અહીંયા આગળ એક y કેન્સલ થઈ જશે એટલે a(n - 1) છેદમાં n * y કેટલું થઈ જશે? -2n - 2. આ મળ્યું અવાભિલંબની લંબાઈ. હવે જો અવાભિલંબની લંબાઈ અસળ રાખવી હોય તો y ની ઘાત 0 થવી જોઈએ.
અવાબિલંબની લંબાઈ અચળ હોવાથી a⁻n 1/n into y⁻n-2 માં y ની ઘાત 0 હોવી જોઈએ, 0 થશે તો y ની ઘાત 0 થાય એટલે કે તેથી n-2 બરાબર 0, તેથી n બરાબર 2 સીધું મળી ગયું. y ની ઘાત 0 ક્યારે થાય તો કે n બરાબર 2 લઈએ ત્યારે, તો y ની 0 ઘાત એટલે 1, તો અહીંયા આગળ y ઉડી ગયું તો વધ્યું કેટલું a⁻n-1 છેદમાં n એટલે અસલ પદ મળ્યું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ અને અહીંયા આગળ છઠ્ઠા ચેપ્ટરના JEE ના અગત્યના જે MCQ હતા એ આપણે પૂરા કર્યા છે અને હવે JEE નો લેક્ચર ચેપ્ટર 6 નું અહીંયા આગળ પૂરું કરીએ. વધારે પ્રેક્ટિસ માટે હું અસાઇનમેન્ટ છે એ તમને WhatsApp ગ્રુપમાં સેન્ડ કરીશ. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુક નું નવું કોઈ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.